સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે હાથમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। હિંમતનગરના દોરવાડા નજીક આવેલો ડીપ બ્રિજ નદીના ધસમસતા પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે આસપાસના અનેક ગામો જેવા કે દોરવાડા, નાની ડેમાઈ, તીતપુર, કાણિયોલ, કેસરપુરા અને કેસરપુરા કંપા સહિતના 10 થી 12 ગામોની અવરજવર છેલ્લા 3 દિવસથી બંધ થઈ ગઈ છે। પૂરના પાણી ઓસર્યા બાદ જ રસ્તો ફરીથી વાહન વ્યવહાર માટે ખુલી શકે તેવી સ્થિતિ છે। આ ડીપ બ્રિજ બંધ થવાને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તમે જોઈ રહ્યા છો ગોરવાડા ગામ, હિંમતનગર તાલુકાના ગોરવાડા ગામની નદીનો ડીપ છે। હાથમતી અને ગૌવા બંને નદીનો સંગમ, જેથી કરીને ગોરવાડા, નાની ડેમાઈ, તીતપુર, કેસરપુરા કંપા, કેસરપુરા, કાણિયોલ, લીખી એ જેથી કરીને 10 થી 12 ગામનો સમાવેશ થાય છે। આ છેલ્લા 10 દિવસથી સ્કૂલના બાળકો પ્રાઇવેટ નોકરી કરતા, સરકારી નોકરી કરતા, પછી કરિયાણું લેવું હોય આમ ફરીને 25 કિલોમીટર જવું પડે છે। 10 દિવસથી બાળકો, સ્કૂલના બાળકોનું ભણતર બગડે છે। દર સાલ હાથમતી અને ગૌવા બંને નદીના સંગમના કારણે, દીપ નાનો હોવાના કારણે અમારે દર સાલ આ મુશ્કેલી કરવી પડે છે। આ સાલ થોડો ચોમાસું વરસાદ વધારના કારણે આ બંને ડેમ, હાથમતી અને ગૌવા બંને ડેમ ઓવરફ્લોના કારણે થોડોક વરસાદ આવે એટલે તરત પાણી આવી જાય છે, જેથી કરીને અમારા ગોરવાડા, નાંદેભાઈ, તીતપુરનો તો બહુ મુશ્કેલી છે। જેથી કરીને સરકારશ્રીને અમારી વિનંતી છે કે વહેલા વહેલી તકે મોટો ડીપ બનાવવામાં આવે એવી અમારી ગામજનોની રજૂઆત છે।